નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, આપણે આજે વાડીએ મગફળીમાં રેમાની આંકવાનું ચાલુ છે મિની ટ્રેક્ટરથી. જોઈ શકો છો આ રીતના હાલી રહ્યું છે હાથી. મગફળી આપની અવળી થઈ ગઈ છે. આપની મગફળી છે. ખેડૂત ભાઈઓ, ખાસ આપણી મગફળીની અંદર ઉતારો જરાય નથી, કેમ કે આપણે મગફળીના દાણામાં પટમાં આપણે પીસીટી 410 જે આવે છે તેનું કરેલું હતું. આપણે મગફળીના જે દાણા હતા તેની અંદર પીસીટી 410 પટ આપેલો હતો. જોઈ શકો છો આવી રીતે હાલે છે ખેડૂત ભાઈઓ. આટલું ખડ છે અમારે. તો ભાઈ બને ત્યાં સુધી મગફળીમાં હોય કે કપાસ હોય કોઈ પણ હોય તેને ખડ બારવાની ઉપરથી દવા બને ત્યાં સુધી ન મારવી. જે દવા છે તે ખરેખર ખેતીને નુકસાન પણ કરે છે, અને આમ જોઈને તો કોઈ હિસાબે પોસાય નહીં, તો ત્યારે છેલ્લો ઓપ્શન દવાનો હોવો જોઈએ. ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવાની, દવા છે તે છેલ્લો ઓપ્શન હોવો જોઈએ. ત્યારે આપણે કોઈ હિસાબે ઉગાય નહીં ત્યારે આપણે દવા છાંટવાની. બાકી ત્યાં સુધી કોઈ પણ પાક હોય, મગફળી કપાસ કોઈ પણ હોય, તેની અંદર દવા ન ઉપરથી બને ત્યાં સુધી ન મારવી. છેલ્લો ઓપ્શન દવા હોવો જોઈએ ખેડૂતો માટે. ખેડૂત ભાઈઓ, તમને ખાસ જણાવી દઉં કે આપણી મગફળી હજી ક્યાંય એક છોટું ક્યાંય ઉતરતું નથી. તમે જોઈ શકો છો આપણી આ મગફળી છે આવડી થઈ ગઈ છે, પણ ક્યાંય એટલે ક્યાંય ઉતારો નથી મગફળીનો. એકદમ નરવાઈ સારી છે અને સારી મગફળી છે. ઘણા ખેડૂતો કહી રહ્યા છે અત્યારે કે અમારે મગફળી ધર્મેન્દ્રભાઈ ઉતરે છે. ઘણા ખેડૂતોના મને મેસેજ આવેલા છે કે અમારે મગફળી ઉતરી જાય છે. પણ અમે ખેડૂત ભાઈઓ આ છેલ્લા 2 વર્ષ થયા પીસીટી 410 છે જે દવા, થોડીક દવા મોંઘી છે, પણ એક એટલે એક છોટું તમને ઉતારો નહીં જોવા મળે. આપણી મગફળીની અંદર એક એટલે એક છોટું તમને ક્યાંય ઉતારો જોવા હજી સુધી મળ્યું નથી. કોઈ આગળ કુદરતી કોઈ કારણે કોઈ ઉતરે તો બીજા નંબરની વાત છે, પણ આપણે જઈ સાલ પણ પીસીટી 410 દવા જે છે તે આપણે જે કણમાં ભેરવેલી હતી, પણ આ વર્ષે પણ તે જ નાખેલ છે. ઘણા ખેડૂતોનો મેસેજ આવે છે કે ધર્મેન્દ્રભાઈ અમારે જે મગફળી છે તે ઉતરે છે, પણ આપણે હજી ક્યાંય એટલી બધી ક્યાંય આમાં દેખાતી નથી. કોક છોટું કદાચ ક્યાંક હોય તો હોય, આખા પડાની અંદર 4-5 છોટા હોય તો હોય, બાકી ક્યાંય એટલે ક્યાંય આપણે આખા પડાની અંદર તમને જોવા નહીં મળે. તમે જોઈ શકો છો, કેમ કે તેનું રિઝલ્ટ સારું છે પીસીટી 410નું, પણ થોડીક ખેડૂત મોંઘી છે દવા. તમને ખાસ જણાવી દઉં, આપ તમારી જે નોર્મલ દવા તમે 1000ની થતી હોય ને, તો તમારે આનો ટાર્ગેટ 2000નો રાખવાનો પીસીટી 410નો. હા, એ પાકું. એમ તમારે જે 1000માં જે અન્ય દવાનો તમે પટ આપી શકતા હો 1000ની અંદર, તો આ દવા તમારે 2000નો માપ રાખી અને હાલવાનું. પણ મેન ફાયદો ક્યાં કે એક એટલે એક છોટું ઉતરશે નહીં બને ત્યાં સુધી. તમે જોઈ શકો છો આમાં આપણે હાઈલા જાય છે, ક્યાંય તમને એક છોટું દેખાય તો મને કહેજો મગફળીનું. ક્યાંક કોઈ છોટું ઉતરેલું હોય તો એ હોય, એ પછી એનું કારણ એવું હોય કે એ દાણો પછડાઈ ગયો હોય કાઢવા ટાણે, જ્યારે ફોલવાનું જ્યારે ચાલુ હોય ત્યારે કોઈ દાણો પછડાઈ ગયો હોય, અથવા તો તે દાણાની અંદર ફોતરી ઉખડી ગઈ હોય, અથવા તો કોઈ બીજું કોઈ પંખી વગેરે તેને ટચ કરી ગયું હોય અને બરાબર ન ઉગે, એ વાત અલગ છે. બાકી તમે જોઈ શકો છો ઓલ ઓવર ક્યાંય એટલે ક્યાંય એક એટલે એક છોટું ઉતરેલું તમને જોવા નહીં મળે. ખેડૂત ભાઈ, હજી પણ ગારો પડે છે. તમે જોઈ શકો છો ગારો હજી પડે છે એટલો. ખેડૂત ભાઈ, અમે આને રેમાનિયા કંઈ છીએ, આ અમારે આ વિસ્તારની અંદર રેમાનિયા કંઈ છીએ. આપણે જે અત્યારે જે ચાલી રહ્યા હતા ટ્રેક્ટરથી, ઘણા બલ્લુનિયા કહેતા હોય, તો ખાસ તમારા વિસ્તારની અંદર તેનું નામ શું છે તે જણાવજો કોમેન્ટની અંદર. અને તમે મગફળીની પટમાં જે આપણે દાણાના પટમાં કઈ દવા વાપરી તે પણ કોમેન્ટ કરજો. અને બીજું કે તમે કઈ દવા વાપરી અને તેનાથી મગફળીમાં ઉતારો છે કે કેમ, મગફળી ઉતરે છે કે નહીં, તે ખાસ કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે ખબર પડે. અને પીસીટી 410 જો કોઈ વાપરી હોય દાણાના પટમાં તે પણ કોમેન્ટ કરે તેને ઉતરે છે કે મગફળી નહીં, જેથી કરીને અમને ખબર પડે. અમે 2 વર્ષ થયા છેલ્લા 2 વર્ષ થયા પીસીટી 410 વાપરીએ છીએ. થોડીક દવા મોંઘી છે,
પણ એક એટલે એક છોટું તમને ઉતરેલું જોવા મળશે નહીં. તો ખેડૂત ભાઈઓ આવી રીતના છે આપણી મગફળી. તો ખાસ કોમેન્ટ કરજો તમારે મગફળી કેવી ઉતરે છે, અને તમે જે આપણે મગફળીની દાણામાં પટ કઈ દવાનો આપ્યો હતો તે ખાસ કોમેન્ટ કરજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે કઈ દવા સારી અને કઈ દવા બરોબર નથી. તો ખાસ કોમેન્ટ કરજો. અમે મિત્રો આમાં PCT 410 વાપરી અને અમને દવા તે સારી લાગે છે. અને આ મગફળીની અંદર જય સાલ પણ એક છોટું ઉતરેલું નહોતું, અને આ વર્ષે પણ એક એટલે એક છોટું અમારે ઉતરતું નથી મગફળીનું. તમે જોઈ શકો છો આમાં તમને ક્યાંય જોવા નહીં મળે, એક એટલે એક છોટું જોવા નહીં મળે. આવી રીતના આપણી મગફળી છે અત્યારે, બરાબર છે. નરવાઈ સારી છે. ખેડૂત ભાઈઓ ક્યાંક આ મગફળીની અંદર ઈયળનું પ્રમાણ ક્યાંક હોય. એનું કારણ છે કે મેં એક જગ્યાએ જોયેલું કે મગફળીના જે પાંદ છે તે ખાધેલા હતા. એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક ઈયળ આવી હોય. તો જે ખેડૂતોને મોટી મગફળી થઈ ગઈ છે તેને ઈયળનું પ્રમાણ છે કે કેમ તે પણ કોમેન્ટ કરજો. તો ખેડૂત ભાઈ જોઈ શકો છો આ આપણે જયસાલની મગફળી ઉગેલી છે બાજુમાં. આવી રીતના છે કંઈક આપણી કન્ડિશનમાં મગફળીની અંદર અટાણે. તમારે ખેડૂત ભાઈ કવડી મગફળી થઈ તે ખાસ કોમેન્ટ કરજો. અમારે લગભગ 15 દિવસની મગફળી થઈ ગઈ હશે મારા અંદાજ પ્રમાણે. તો ખેડૂત મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવ હર મિત્રો, મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. અને ખેડૂત ભાઈ આપણી ચેનલની અંદર જો તમે નવા હો અને ખેતીવાડીની માહિતી તમને અવનવી તમને જો માહિતી જોતી હોય તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને ખેડૂતોને 2 પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તેવા ધ્યેયથી જ આપણી આ ચેનલ ખાસ બનાવેલી છે. તો મિત્રો બસ જય હિન્દ, જય સિદ્ધનાથ, જય મહાદેવ હર. ખેડૂત ભાઈ મળીએ આગલા વિડીયોમાં. જય કિસાન, જય જવાન.